ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતા જ ટિકિટથી વંચિત રહેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે। મળતી માહિતી મુજબ બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવાનું અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું, જો કે બાદમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। કોંગ્રેસ દ્વારા આ બેઠક માટે કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલને સત્તાવાર ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે અસંતુષ્ટ દાવેદારોમાં નારાજગી ફાટી નીકળી હોવાનું માનવામાં આવે છે। અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ શમશાદ સૈયદે પોતે કોંગ્રેસના સૈનિક હોવાનો દાવો કર્યો હતો, જે નિવેદન વધુ ગૂંચવણ ઊભી કરે છે। વિશેષ નોંધનીય છે કે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ શમશાદ સૈયદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સવાલોથી બચતા નજરે પડ્યા। ફોર્મ ભર્યું હોવા છતાં તેઓ કોંગ્રેસના કાર્યકર અને સભ્ય હોવાનું પણ રટણ કરી રહ્યા હતા, જેનાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારા મીડિયાના મિત્રો અને મારી ભરૂચની પ્રજાને ખબર છે કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે। મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે। આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનું ખૂન છું ને કોંગ્રેસનું ખૂન રહીશ। રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવવા રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ। કોંગ્રેસ મારા માટે સર્વપ્રથમ, કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર, કોંગ્રેસનો આદેશ સર આંખો પર। કોંગ્રેસ પાર્ટી માટે હંમેશા લડ્યા છે, આજે બી કોંગ્રેસમાં છીએ અને કાલે બી કોંગ્રેસમાં છીએ, અને કોંગ્રેસનું જ ખૂન છે અને કોંગ્રેસનું જ રહેવાનું છે। તો 16 તારીખ સુધી અમે રાહ જોઈ છે કે ચોક્કસ